श्री गणेशाय नमः। भक्तार्ति नाशन पराय गणेश्वराय सर्वेश्वराय सुभदाय सुरेश्वराय विद्याधराय विकटाय च वामनाय भक्त प्रसन्न वरदाय नमो नमस्ते। सर्व दर्शक मित्रों सुप्रभात, जय गणेश। आ વીટીવીની જોઈ રહ્યા છો વિશેષ રજૂઆત, આ ભવિષ્ય દર્શન કાર્યક્રમ, જેમાં જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ છે। 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું દાન કરવું જોઈએ, શુભત્વને આપવાવાળી વાત, જેની આજે મેરેજ એનિવર્સરી છે, જેની આજે જન્મ તારીખ છે, એવા લોકો માટે આગામી વર્ષ કેવું રહેશે, આપના પ્રશ્નના જવાબ। અને શરૂઆત કરીએ પંચાંગથી। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મી પતેતે દ્રિયુગમ સ્મરામી। મિત્રો, પંચાંગ જોઈએ તો 6 મહિનાની 4મી તારીખ છે આજે, 4/6/2025 અને વાર બુધવાર છે। જેઠ મહિનાના શુક્લ પક્ષ ને શુક્લ પક્ષની આજે નવમી તિથિ એટલે નોમ છે આજે। અમે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર, સિદ્ધિ નામનો યોગ અને બાલવ નામનું કરણ છે। આ કરણ ચાલે છે સવારમાં 10 કલાક અને 50 મિનિટ સુધી, ત્યાર પછી કૌલવ કરણની શરૂઆત થશે। જે રાશિ ચાલી રહી છે કન્યા રાશિ છે, અત્યારે પઠ અક્ષર છે, તો કન્યા રાશિવાળા જાતકો માટે દિવસ આજનો મંગલમય રહેશે। અને જે કોઈ જાતકોનો આજે જન્મ થાય એની કન્યા રાશિ ઉપર નામ રાખવાનું રહેશે, જેના અક્ષર છે પ, ઠ અને ણ। આ શુભત્વને આપવાવાળું આજનું પંચાંગ છે। 9મી તિથિને કોઈ સામાન્ય રીતે શુભ કર્મમાં લેવાતી નથી હોતી, કારણ કે ચોથ, નોમ અને 14 આ તિથિને રેખતા તિથિ કહેવામાં આવે છે, માટે કોઈ અમુક પ્રસંગોની અંદર આ તિથિનો ત્યાજ્ય કરવામાં આવે છે। જય ગણેશ। દિન વિશેષની વાત કરીએ। આજે દિનમાં જાણવું છે આપણે, ઘણી વખત દરેક માતા પિતાને અમુક પ્રશ્નો હોય, દરેકને નથી હોતા પણ અમુકને પ્રશ્નો હોય છે કે મારું બાળક આગળ જતા કયા વિષયમાં આગળ વધશે। એવા સમયે કદાચ કોમર્સ હોય, સાયન્સ હોય, આર્ટ્સ હોય, સાયન્સની અંદર પણ અલગ અલગ પ્રકારે એ અથવા તો બી ગ્રુપ હોય, કયા પ્રકારે આગળ વધી શકે વિદ્યાભ્યાસની અંદર, એના સતત આપણે જ્યોતિષના માધ્યમથી અહીંયા અવલોકનો કરતા રહેતા હોઈએ છીએ। અલગ કુંડળીઓ જોયા પછી આપણે નક્કી કરતા હોઈએ, પણ ઘણી વખત આ બાળકોના વિકાસની અંદર કોઈક નવી વસ્તુઓ જયારે ઉમેરવાની આવતી હોય ત્યારે જ્યોતિષનો આશ્રય લેતા હોઈએ છીએ। દાખલા તરીકે, મારું બાળક કોઈ પણ ક્રિકેટ સારું રમી શકે છે, ફૂટબોલ સારું રમી શકે છે, તો એનો મતલબ કે રમત ગમતના ક્ષેત્રમાં મારા બાળકની કારકિર્દી બનશે? આવો પ્રશ્ન આપણે મોટા ભાગે મા બાપને સાંભળ્યા છે કે મારું બાળક સરસ રમે છે, અને અત્યારે આપણે જોઈએ પણ છીએ કે નાના છોકરાઓ પણ ખૂબ જ સારી રીતે પોતાનો એક પ્રતિભા જેને કહેવાય એને જાગૃત કરે છે। અને એવા સમયે અંદર જે પડેલી જે કળા જે છે, એ શારીરિક કુશળતા જે છે, એને યોગ્ય રીતે વ્યક્ત કરી અને વ્યક્તિ આગળ વધી શકે છે, અને એના દ્વારા એ સારામાં સારા ફળની પ્રાપ્તિ પણ કરે છે। પણ બધાને નથી મળતી આ વસ્તુની સિદ્ધિ, બરાબર? અમુક લોકો ખૂબ મહેનત કરે છે છતાં પરિણામ નથી મળતા હોતા, બરાબર છે? અને અમુક લોકો ઓછી મહેનતે પણ સારી સફળતા તરફ જતા હોય। એવી જ એક બીજી વાત છે, અને એ વાત છે સંગીતની। આ સંગીતની દુનિયાની અંદર શું મારો બાળક કદમ મૂકી શકશે? સંગીતની અંદર, વિદ્યામાં મારો બાળક પ્રવીણ થઈ શકશે? ઘણા મા બાપોના આ પ્રશ્ન પણ હોય છે કે સંગીતની અંદર જો સારું શિક્ષણ એને આપવામાં આવે તો ભવિષ્યની અંદર એનું કરિયર એ સંગીત દ્વારા બનશે? તો આવા સમયે શું જોવું જોઈએ મિત્રો? કુંડળીના એવા કયા ગ્રહોને ધ્યાનમાં રાખવા જોઈએ જે એક ક્ષેત્રમાં એને આગળ વધારી શકે? તો ભાગ્યોદયની અંદર જ્યારે ગ્રહોની ભૂમિકાની વાત કરીએ, ભાગ્યોદયની અંદર ગ્રહોના મહત્વની જ્યારે વાત કરીએ, ત્યારે આ સંગીતની દુનિયામાં સફળતાની પ્રાપ્તિ માટે શેની જરૂરિયાત પડે માણસને? જેના કારણે સંગીતના 7 સૂર જ છે, પણ 7 સુરોમાં એક પોતાનો અલગ પ્રભાવ પાથરી અને સારેગમ પધનિશાને એક સારી રીતે વ્યક્ત કરી શકે, જીવનની અંદર પણ પોતાની કળાને વિકસાવી શકે। તો આવા સમયે દરેક વ્યક્તિની એક અલગ અલગ તમને ઓળખાણ જોવા મળે। અમુક વ્યક્તિઓને અમુક વસ્તુઓમાં બહુ રસ હોય, અમુક વ્યક્તિઓને વાંચવાનો રસ હોય, અમુક વ્યક્તિઓને રમવાનો રસ હોય, અમુક વ્યક્તિઓને મેદાનમાં રમવાનો રસ હોય, અમુક વ્યક્તિઓને ખાલી 4 દિવાલની વચ્ચે રહી અને કોઈ વસ્તુ પ્રાપ્ત કરવાનો રસ હોય, અમુક વ્યક્તિઓને ધર્મ અને આધ્યાત્મિકતાની સાથે રહીને કામ કરવાનો એક દરેકની જુદી જિંદગી છે, મિજાજે જુદી બંદગી છે, નમાજે હે। આ બધી વસ્તુઓમાં એને અલગ અલગતા પ્રાપ્ત થાય છે। અને ગ્રહોના આધારે જયારે જોવા જઈએ મિત્રો, ત્યારે આ વસ્તુ ખાસ જોવાતી હોય છે કે ઘણી વખત અમુક વ્યક્તિને ગાવાનો શોખ હોય, અમુક વ્યક્તિને સાંભળવાનો શોખ હોય, અમુક વ્યક્તિઓ ગાય નહીં પણ સારું સંગીત એ સાંભળે તો એનું મગજ પ્રસન્ન થઈ જાય, મન એનું પ્રસન્ન થઈ જાય, અને પ્રસન્ન મન થાય એટલે ક્યારે સંગીત સાંભળતા નિંદ્રામાં સરી પડે। એ સવાર હોય, બપોર હોય, સાંજ હોય કે રાત્રિનો સમય હોય,
પણ એ આંખ બંધ કરી અને સારા સંગીતના સૂરને સાંભળે અને અંદર ઉતરી જાય તો સંગીત તો સાધના છે. તો આ સાધનાને કર્ણ દ્વારા કહેતા આ કાન દ્વારા પણ પી શકાય છે. ખાલી બોલવું હોય એ જ મહત્વ નથી, સાંભળવું એ પણ એટલું જ મહત્વનું છે. તો આવા સમયે આ સંગીતને આપણે ખૂબ જ એક સંગીતની સાધનાને એક ઈશ્વરની અનુભૂતિ આપણા શાસ્ત્રમાં કહી છે. તો આવા સમયે કોઈને ગાવાનો શોખ હોય, કોઈને બોલવાનો શોખ હોય, બરોબર છે. કોઈ વ્યક્તિ સારો ગાયક પણ હોઈ શકે છે, કોઈ વ્યક્તિ સારો વક્તા પણ હોઈ શકે છે. કોઈ પણ વ્યક્તિમાં આમ તમે જોજો કે જે વસ્તુમાં આપણે જરૂરિયાત હોય ને એ વસ્તુ આપોઆપ ક્યારેક ક્યારેક આપણને મળી રહેતી હોય છે. સંગીતની જેને સાધના કરવી છે એને સારા શિક્ષકો મળી રહે છે અને સંગીત દ્વારા એ પોતે પોતાના એક જીવનને એક નવો રસ્તો પ્રદાન કરે છે, નવી રસ્તી કીડી કંડારે છે અને પોતે આગળ વધી શકે છે. તો અહીંયા ઘણી વખત સંગીતજ્ઞની જો વાત કરવામાં આવે, આજે સંગીતની જ વાત કરવી છે મિત્રો, કારણ કે સંગીતમાં સફળતા ક્યારે મળે આ વિષય ઉપર આપણે જે ચર્ચા કરવી છે. સાથે સાથે અભ્યાસ દ્વારા સંગીતની અંદર લાભ થાય કે કેમ એની પણ આજે વાત કરવી છે. કરિયરની અંદર મને સંગીત શું મહત્વનો ભાગ ભજવશે અથવા આ સંગીત દ્વારા હું મારા પોતાના કરિયરને બનાવી શકીશ એની વાત પણ કરવી છે. અને કયા એવા ગ્રહો હોય કે જેના કારણે મને સંગીતની બાબતમાં ઉત્તમ સફળતા પ્રાપ્ત કરાવડાવે. તો આ વાતો દરેકને કદાચ આજે અનુકૂળ નહીં પડે, પણ જેના સંતાનોને આ સંગીત બાબતમાં રસ છે એ લોકોએ ખાસ સાંભળવા જેવી વાત છે. તો સામાન્ય રીતે સંગીતને ગાવા માટે ગળું જોઈએ. ગળું ખાલી ગળું જ નહીં, ગળું મજબૂત જોઈએ, સુરીલું જોઈએ. તો આ સુરીલું ગળું, મજબૂત ગળું, તો એની અંદર સ્વર સાધનાની સાથે સાથે યોગ અને પ્રાણાયામ એટલે મેડિટેશનની પણ જરૂર પડે છે. તો આવા સમયે કુંડળીમાં કયા ગ્રહોને ધ્યાનમાં રાખવાથી સારા સંગીતજ્ઞ, સારું ગળું હોય અને એના કારણે પોતે કંઈક ગાય અને ખૂબ જ સારી આપણે સાંભળવાની પણ ઈચ્છા થાય, બરાબર છે. તો આ વસ્તુ આપણને ગ્રહો દ્વારા જાણી શકાય છે. બીજું, ગળાને મજબૂત કરવા માટે એને લગતા જે ગ્રહો છે, એને સંબંધિત જે ગ્રહો છે એ ગ્રહો જ્યારે કુંડળીમાં મજબૂત બનતા હોય ત્યારે વ્યક્તિ ગાવાની અંદર એ પોતે સારો શોખીન પણ બને છે અને સારું ગાઈ પણ શકે છે. ઘણા લોકો ગાવા પૂરતું ગાય, સામેવાળાને એમ થાય કે ભાઈ આ બંધ થાય તો સારું, અને અમુક વ્યક્તિ જયારે ગાતો હોય ત્યારે એમ થાય કે આ ગાતો જ રહે તો સારું. કૃષ્ણની વાંસળી સાંભળીએ ને તો આપને એમ લાગે કે એ કોઈ પણ જગ્યાએ જયારે અમુક લોકોને વાંસળી સાંભળવાનો ખૂબ જ સારો શોખ હોય છે અને આવા સમયે એક પોતાની એક આહલાદકતા એ પોતાની અનુભૂતિ કરતા હોય છે કે ભગવાન જયારે આ રીતે વાંસળી વગાડતા છે ત્યારે કેવા લાગતા છે વૃંદાવનની અંદર. આંખ બંધ કરીને એનું સ્મરણ કરી શકે છે. મિત્રો, આ સ્વરની સાધના છે, આ સંગીતની સાધના છે. ઘણી વખત અમુક ગ્રહો મજબૂત જોઈએ કુંડળીમાં. હવે તમે જો સારા વક્તા બનવું હોય, સારા એન્કર બનવું હોય, તમારે કોઈ પણ મોટિવેશન જે છે એના એક સ્પીકર બનવું હોય તમારે, ત્યારે કોઈ પણ તમારી વાણીનો પ્રભાવ તમારે જયારે પાથરવાનો હોય ત્યારે આ બધી જ વસ્તુઓ સંગીતની અંદર આવે છે. હળવા કંઠે સારી રીતે બોલવું એ પણ એક સંગીત છે. સ્વરબદ્ધ બોલવું એ પણ સંગીત છે. ઘણી વખત અમુક લોકોને એવી ટેવ હોય કે રાડો પાડીને જ બોલવાની ટેવ હોય. તમે ગમે એટલું કહો ને તો રાડો પાડીને જ બોલે. આપણને એમ લાગે કે આપણે બહેરા તો છીએ નહીં તો આટલી બધી રાડો કેમ પાડતો હશે, પણ એને બોલવાની પદ્ધતિ જે છે. શું કામ કે એની કુંડળીની અંદર ક્યાંક ને ક્યાંક આ બે ગ્રહો એવા છે જે મારે આપણે બતાવવા છે. આ ગ્રહ જયારે નબળા બનતા હોય ત્યારે પોતાની વાણીનો જે પ્રભાવ છે એ પોતે સારી રીતે વ્યક્ત કરવાના બદલે સામેલાને અરુચિકર બને. સામેલાને સાંભળવું ગમે નહીં એવી વાણીનો ઉચ્ચાર કરે. બોલવાનો એનો તો ટોન્ટ એ જ હોય, પણ આપણને એમ લાગે સારું ઝઘડતો એવું લાગતું હોય, આપણને કંઈક ખખડાવતો હોય, આપણને ખખડાવતો હોય એવું લાગ્યા કરે છે. તો આ વાણી દ્વારા કદાચ આવો દુષ્પ્રભાવ પણ હોઈ શકે છે. અને મીઠી વાણી દ્વારા કોયલ કોને આપી દે, કાગડો કોની પાસેથી લઈ લે. છતાં કાગડો જો આપણા ઘર ઉપર બોલે તો પથ્થરો મારવાની ઈચ્છા થાય અને કોયલ બોલે તો એમ થાય થોડી વાર બેસીને બોલ્યા કરે, આપણે એને સાંભળ્યા કરીએ, બરાબર. તો આ બધી વસ્તુઓ સંગીતની સાધનામાં આપણને જોવા મળે છે મિત્રો. અને વાણીનો કારક ગ્રહ કયો છે જે વાણીને શુદ્ધ બનાવે છે? તો મિત્રો, બે ગ્રહોને આજે પ્રાધાન્ય આપીએ આપણે. સામાન્ય રીતે તમે તમારી જન્મ કુંડળીમાં જોઈ લો. જન્મ કુંડળીમાં 12 સ્થાનની અંદર બીજું જે સ્થાન છે એ બીજું સ્થાન એ વાણીનું સ્થાન છે. બીજું સ્થાન એ વાણીનું સ્થાન છે. બીજું સ્થાન એ બુદ્ધિનું સ્થાન છે. અને બુદ્ધિ દ્વારા, વાણી દ્વારા વ્યક્તિ આગળ વધી શકે છે. તો બીજા સ્થાનની અંદર કારક બુદ્ધત્વનું હોવું જોઈએ. જો બુદ્ધત્વનું કારક હોય તો એને પોતે સંગીતની અંદર એક સારો સાધક બની શકે અને સંગીતની અંદર સારા સૂર છેડી શકે. હવે તમે જોજો, સંગીતની અંદર પણ તમે આપણે કહીએ ને કે ઘા, ફૂંક અને ગહરકો, આ ત્રણ જ વસ્તુ સંગીતમાં તમને જોવા મળે. એક તો ઘા, એક ફૂંક અને ગહરકો. આ સંગીતની અંદર આપણી તળપદી ભાષામાં કહીએ તો ત્રણ જ વસ્તુ હોય. હવે એની અંદર તમે ઇન્સ્ટ્રુમેન્ટની જો વાત કરવામાં આવે તો અમુક વ્યક્તિઓ અમુક સારું વગાડી શકે, અમુક વાયોલિન સારું વગાડી શકે, અમુક તબલા સારા વગાડી શકે, અમુક હાર્મોનિયમ સારું વગાડી શકે, અમુક ગાય સારું શકે. તો એવા સમયે તબલા, ડમરૂ, ઢોલક, બંસરી, સિતાર, મંજીરા, કીબોર્ડ, પિયાનો, વાયોલિન, સંતૂર, આ બધી વસ્તુ ક્રમશઃ શેમાં એની વધારે નિપુણતા જોવા મળશે એ ગ્રહોના આધારે આપણે માપી શકીએ છીએ.
અને એના આધારે બીજો ગ્રહ જોવાનો હોય કુંડળીની અંદર તો એ ગ્રહ શુક્રને જોવાનો હોય છે મિત્રો. બુધ એ વાણીનો કારક ગ્રહ, બીજા સ્થાનનો કારક ગ્રહ. જો બુધ પાવરફુલ હોય ત્યારે આ વ્યક્તિ વાણી દ્વારા પોતે પોતાના પ્રભુત્વની એક સારી રીતે પોતે પ્રતિભા નિર્વખાડે અને એના કારણે સારી રીતે આગળ વધી શકે છે. સારો વક્તા બની શકે છે, સારો કથાકાર બની શકે છે, સારો જ્યોતિષી બની શકે છે. ડોક્ટરમાં પણ તમે જોજો, અમુક ડોક્ટરો એવા હોય કે રમતમાં ઓપરેશન કરી નાખે, આમ દર્દીને હસાવતા જાય અને વાત કરતા જાય. એનો બુધ પાવરફુલ છે. સૂર્યથી બુધ એનો આગળ છે અને બીજા સ્થાને પ્રભાવિત કરે છે. ધન લગ્ન હોય, લગ્નમાં સૂર્ય હોય અને સૂર્યથી બીજા સ્થાનની અંદર મકર રાશિ હોય, મકર રાશિનો સ્વામી શનિ હોય અને એમાં સૂર્યથી આગળ જયારે બુધ પડ્યો હોય ત્યારે આ વ્યક્તિનો પ્રભાવ હંમેશા એક મનોરંજક, જેને કહેવાય કે કોઈ પણ વ્યક્તિના ગમે એવા દર્દ હોય એ દર્દને આમ પલભરની અંદર મટાવી શકે, ચાહે માનસિક હોય ચાહે શારીરિક હોય. આવા ઘણા બધા ગ્રહો કુંડળીમાં આપણે જોયા છે, અનુભવ્યા છે. સારા સારા ડોક્ટરોને જોયા, સારા જે કહેવાય કે સારા વકીલો છે, ફી એની ઓછી હોય પણ એવી રીતના કેસ લડે એ માણસ કે સામેની વ્યક્તિને જીતી જ જાય. એ વ્યક્તિ સાચો હોય તો એ વ્યક્તિને ભગવાન એનો સહાયક આપે અને એના કારણે આગળ વધી શકે. સારો એક વક્તા છે, એ પોતાની 5 કે 7 મિનિટ કે 10 મિનિટના પોતાના પ્રભાવ દ્વારા એ સામેના વ્યક્તિનું મગજ ફેરવી નાખે અને સારી રીતે એને પોતે પ્રવાહિત કરે છે અને પોઝિટિવ થિંકિંગને વધારે છે. આ બધા જ ગ્રહો મને લાગે છે બીજા સ્થાનમાં રહેલા આ બુધ પ્રભાવક જ્યારે બનતો હોય ત્યારે આ વસ્તુ આપણને જોવા મળે છે. નકરો બુધ સંગીતમાં નથી ચાલતો. તમે જોજો જે લોકો સંગીતજ્ઞ હોય, જે લોકો આમ ગાવા વગાડવાના શોખીન હોય, જે લોકો સારા ગાયક હોય, એ લોકો પાછા ઇમોશનલ બહુ હોય, લાગણીશીલ બહુ હોય. એ લાગણીને ઠેહ બહુ પહોંચે એમને. કોઈ પણ વ્યક્તિ હારી માટે બેહવાની જો જગ્યા એને ના આપે તો એ માણસને તકલીફ થાય. બોલો, કોઈ માણસ એને આવકાર ના આપે તો એને તકલીફ થાય. કોઈ એને પહેરેલા વસ્ત્રો હોય કે એની પર રહેણી જે એટલે આપણે કોઈ વ્યક્તિ જયારે સારું બોલતો હોય ત્યારે આપણે તાળીઓથી એને વધાવતા હોઈએ છીએ. સારું કોઈ ગાતો હોય ત્યારે આપણે તાળીઓથી વધાવતા હોઈએ. બરાબર? શું કામ? કે એના શુક્રને મજબૂત બની રહે છે. કોઈ પણ વ્યક્તિ જયારે ગાતો હોય, સારું ગાતો હોય અને જયારે એને તાળીઓથી વધાવવામાં આવે, મતલબ એની અંદર જે પડેલી જે છે એને જાગૃત કરવા માટે તમે શુક્રનો પ્રભાવ છે આ. અને શુક્ર એટલે સૌંદર્ય. શુક્ર એટલે સામેની વ્યક્તિને કોઈ પણ જે વસ્તુ સારી એની અંદર કળા પડી છે એને વિકસાવવા માટે. મા બાપને પણ જોજો, જયારે પોતાના સંતાનો સારા સંગીતજ્ઞ બનવાની તૈયારી કરતા હોય ત્યારે કોઈને સારું હાર્મોનિયમ આવડે છે, કોઈને સારા તબલા વગાડતા આવડે છે, કોઈ સારી વાંસળી વગાડી શકે છે, કોઈ સારું ગાઈ શકે છે. અને એવા સમયે બાળકોનામાં રહેલી આ પ્રતિભાને જાગૃત કરવા માટે માતા પિતા હંમેશા પ્રયત્નશીલ રહેતા હોય છે. એ ગમે તે કમાતા હોય પણ છતાં બાળકો માટે અભ્યાસમાં પૈસા કાઢી અને બાળકને સારી રીતે એ પોતે આગળ વધારી શકે છે. પણ એના માટે કુંડળીમાં આ બુધને, એના માટે કુંડળીમાં રહેલા શુક્રને તમારે મજબૂતાઈથી જોવો પડે. હવે એના માટે તમે 5મું સ્થાન એ વિદ્યાનું સ્થાન છે મિત્રો. આ વિદ્યા પ્રાપ્તિ માટે સંગીતની જો વાત કરવાની હોય, એ વિદ્યા દ્વારા પોતાનું ભાગ્ય એટલે કે કરિયર બનાવવાનું હોય અને કરિયર દ્વારા પોતે જો આગળ વધવાનું હોય તો સારામાં સારી સફળતા પ્રાપ્ત કરવા માટે હંમેશા શુક્ર મજબૂત જોઈએ. સાથે સાથે એક બીજો ગ્રહ પણ છે, એનું નામ ચંદ્ર છે. ચંદ્ર તમે જોજો કે 5મા સ્થાનમાં અથવા તો 9મા સ્થાનમાં દ્રષ્ટિ કરતો હોય ત્યારે, અથવા કોઈ પણ જગ્યાએથી ભાગ્યસ્થાન ઉપર પૂર્ણ દ્રષ્ટિ કરતો હોય, 7મી દ્રષ્ટિ ચંદ્રની પડે કે મારો 3જા સ્થાનની અંદર ચંદ્ર છે તો 3જા સ્થાનની 7મી દ્રષ્ટિને ભાગ્યસ્થાન ઉપર ચંદ્ર આપે. સારા કલાકારોની કુંડળીઓ જોઈ છે જે ખૂબ સારું ગાય છે, ખૂબ સારું વગાડે છે. આવા કલાકારોની કુંડળીમાં જોયું છે કે 3જા સ્થાનમાં રહેલો ચંદ્રમાં છે એ 7મી પૂર્ણ દ્રષ્ટિના ભાગ્યસ્થાન ઉપર પાડે છે અને ભાગ્યસ્થાન ઉપર જયારે આ ગ્રહની દ્રષ્ટિ પડે ત્યારે આ વ્યક્તિની અંદર પડેલી પોતાની એક અલગ જે પ્રકૃતિ છે ખીલે છે અને એના કારણે સારી સફળતાની પ્રાપ્તિ કરે છે. તો નાદ અને સ્વરને ઓળખવા માટે મિત્રો સંગીતની સાધના જરૂરી છે. આ સાધનાના સંગીતના જે 7 સ્વર છે, 7 સૂર છે, આ સૂરને જાણવા માટે 3 ગ્રહો મજબૂત કુંડળીમાં હોવો જોઈએ. એક શુક્ર મજબૂત હોવો જોઈએ, એક બુધ મજબૂત હોવો જોઈએ, ઉપરાંત ત્રીજો ગ્રહ છે ચંદ્ર મજબૂત હોવો જોઈએ, જેના કારણે સારી સફળતાની પ્રાપ્તિ થાય. જે પ્રમાણે સ્વર આપણે જોઈએ ને કે મંદ્ર ગતિનો સ્વર, તીવ્ર ગતિનો સ્વર, સારેગમ પધનિશામાં એક તીવ્ર આવે, એક મંદ આવે. દરેક ગ્રહોના દરેકના પોતાના એક સ્વભાવ છે, એક રાશિ છે. કોઈની મિથુન રાશિ છે, કોઈની કર્ક રાશિ છે. દરેક સ્વરની રાશિ છે મિત્રો અને એનો પ્રભાવ એ પ્રમાણે, એની દિશા એ પ્રમાણે, એનું પોતાનું સ્થાન, આજુબાજુ ભાઈ સંગીતજ્ઞને સારા સંગીતની પ્રાપ્તિ હોય કેવા કલર જોઈએ, કઈ જગ્યાએ બેસવું જોઈએ, આ બધી જ વસ્તુઓ સ્વર સાધના માટે જ્યોતિષને ખૂબ જ આપણા ઋષિમુનિઓએ સાંકળેલી છે. અને એના આધારે જો વ્યવસ્થિત રીતે આપણે આપણા જ્ઞાનને વિકસાવીએ અને સંગીતને, સ્વર સાધનાને જ્યોતિષને સાથે જોડીએ તો ક્યાંક નવા ગુલાબ, ક્યાંક નવા પુષ્પ ખીલી ઉઠે, જે મારા તમારા જીવનની અંદર એક સારી પ્રેરણા પ્રદાન કરે છે. જય ગણેશ.